નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે રાજ્યના પોલીસ વડાએ એક પરિપત્ર બહાર પાડ્યો છે કે તમામ જે સરકારી કચેરીઓ ખાતે એક ટ્રાફિકની ડ્રાઈવ ચલાવવામાં આવે કે એટલે ટ્રાફિકની ડ્રાઈવમાં હેલ્મેટ જો નહીં પહેર્યું હોય તો દંડાત્મક કાર્યવાહી થશે। ત્યારે આપ જુઓ કે વડોદરા શહેરની તમામ જે સરકારી કચેરીઓ છે અને સરકારી કચેરીઓ ખાતે આ ચેકિંગ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે અને દરેક જગ્યા પર આ પ્રકારે આ ચેકિંગ અહીંયા હાથ ધરવામાં આવી રહ્યું છે। આ તમામ જે પોલીસ ખાતાના કર્મચારીઓ ત્યાં પણ તેઓ પણ અહીંયા આવી રહ્યા છે અને તેમની સાથે જ વાત કરીશું। બેન, શું કહેશો? હેલ્મેટ નથી પહેર્યું આપે? બેન શું કહેશો? હેલ્મેટ નથી પહેર્યું? જુઓ કે જે પ્રકારે તમામ જગ્યા પર આ પ્રકારનું જે ટ્રાફિક ડ્રાઈવ છે, ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવે છે। હેલ્મેટ નહીં પહેર્યું હોય તો કાયદેસરની કાર્યવાહી થશે। આપ જુઓ કે પોલીસ કર્મચારીઓ હોય કે પછી કોઈપણ સરકારી ખાતાના કર્મચારીઓ તમામ જગ્યા ઉપર આ પ્રકારનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે ટ્રાફિક પીઆઈ છે કે જે રાણા સાહેબ, તેમની સાથે વાત કરીશું। રાણા સાહેબ, શું કહેશો? અત્યારે ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી છે, ખાસ કરીને હેલ્મેટ નહીં પહેર્યું તો દંડાત્મક કાર્યવાહી, શું કહેશો? નહીં, માત્ર હેલ્મેટનો પ્રશ્ન નથી। હેલ્મેટ સિવાય પણ ટ્રાફિકના જે તમામ નિયમો જે છે એ તમામ નિયમોની અમલવારી થાય એ બાબતે અવારનવાર મહેરબાન ડીજીપી શ્રી ગુજરાત રાજ્યનાઓ દ્વારા અને જે અનુસંધાને મહેરબાન સીપી સાહેબ દ્વારા, ડીસીપી સાહેબ દ્વારા જે ટ્રાફિકના જે કન્સર્ન જે ડીસીપી સાહેબ છે એ દ્વારા અવારનવાર જે નિર્દેશ આપવામાં આવે છે અને આ કાર્યવાહી ગ્રેજ્યુઅલી જે ટાઈમ ટુ ટાઈમ જે હાથ ધરવામાં આવે છે એ મુજબની જ કામગીરી છે। પણ આજે આ ખાસ જે ઝુંબેશ જે છે કે એ પોલીસને પણ અવારનવાર દંડ કરવામાં આવે છે। શરૂઆતથી ભાઈ પોલીસથી શરૂઆત કરવામાં આવે તો પબ્લિકમાં એક સારો મેસેજ જાય કે નો વન ઇઝ એક્સક્લુડ ફ્રોમ ટુ ફોલો ધ મોટર વ્હીકલ એક્ટ જે છે એના રૂલ્સ જે છે એને ફોલો કરો, એવરીવન ઇઝ બાઉન્ડ ટુ ડુ। એટલે જે અનુસંધાને આ ઝુંબેશ ખાસ હાથ ધરવામાં આવે છે। ઝુંબેશ શરૂ તો થઈ ચૂકી છે, પોલીસ ભવન ખાતે જ ચેકિંગ કરે છે। કેટલા લોકોને અત્યાર સુધી કાર્યવાહી કરી છે? અત્યાર સુધીમાં 4 થી 5 પોલીસ વિરુદ્ધ, પછી 4 થી 5 જે સિવિલિયન જે છે મુલાકાતીઓ જે અહીં આવે છે તેઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। ક્યાં સુધી આ કાર્યવાહી ચાલુ રહેશે? આ ઝુંબેશ ક્યાં? આ એક રૂટીન કાર્યવાહીનો જ ભાગ છે। અવારનવાર જે છે કે જે સ્ટેટિક ડિપ્લોયમેન્ટો હોય છે શહેરના અલગ અલગ જે પ્રેશર પોઈન્ટ છે, જ્યાં જ્યાં ટ્રાફિક રિલેટેડ જે ઇસ્યુઝ હોય છે અને જ્યાં જ્યાં જે 4 રસ્તા છે, ક્રોસ રોડ છે કે કોઈ પણ એવી ફ્રિકવન્સી જ્યાં લોકોની વધારે હોય અને જ્યાં ટ્રાફિકના પ્રશ્નો ઉદ્ભવતા હોય તે તમામ ઠેકાણે વડોદરા શહેરના જુદા જુદા ભાગોમાં કાર્યવાહી રૂટીન ચેકઅપ તો ચાલુ હોય જ છે। પણ આ ખાસ જે છે કે પોલીસને જે અવારનવાર જે પોલીસથી શરૂઆત કરવામાં આવે છે એ મુજબ ત્યાં આ વખતે પણ જે છે એ ડીજીપી સાહેબ જે અવારનવાર નિર્દેશ આપે છે કે પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરો, બરાબર છે, અને જે અનુસંધાને કાર્યવાહી અવારનવાર જે હાથ ધરવામાં છે એ મુજબ જ ત્યાં રૂટીન જ છે કે પોલીસ મેસેજ, કારણ કે જે પ્રકારે ટ્રાફિકના અકસ્માતો બની રહ્યા છે, હેલ્મેટ પહેરવું ખૂબ ફરજિયાત છે। અકસ્માતોમાં હેલ્મેટ પહેરવું તો બચી પણ શકાય, શું મેસેજ આપે? જે હ્યુમન બિઈંગનો જે બોડી પાર્ટ્સમાં જે માથું જે છે, હેડ જે છે એ એક બહુ અગત્યનો ભાગ ભજવે છે। જે હેડ ઇન્જરીના કારણે જ્યારે અકસ્માત થાય છે અને જ્યારે પડી જવાથી અને અકસ્માતમાં જ્યારે જે સ્ટ્રોક થાય છે અને ભટકાય છે, પડી જાય છે અને જ્યારે અકસ્માતમાં હેડ ઇન્જરી થાય છે જેના કારણે જે અમુક ટાઈમે જે એને કાયમી કોમામાં જતા રહે અથવા જે આખી લાઈફ જે છે એ માણસ જે ગુમાવે છે, બરાબર છે। જે અકસ્માતોમાં જે લોકોમાં પબ્લિકમાં મોટા અવેરનેસ આવે ટ્રાફિકના નિયમોની અને હેલ્મેટ શા માટે પહેરવું જોઈએ અને શા માટે અગત્યનું છે અને પોલીસ દ્વારા અવારનવાર આ બાબતે શા કારણે કાર્યવાહી કરવામાં આવે છે પર્ટિક્યુલરલી હેલ્મેટ બાબતે એ પબ્લિકે પણ સમજવું જોઈએ અને પોતે હેલ્મેટ પહેરવું જોઈએ, જેના કારણે તેઓ તેમજ તેમના પરિવારજનો જે છે એમને ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન પડે અને જે પરિવારને જે મેઇન જે વ્યક્તિ જે છે કે જે કમાનાર એ પોતાનું જીવન ન ગુમાવે અને એમના પરિવારને કોઈ પણ જાતની મુશ્કેલી ભવિષ્યમાં ન વેઠવી પડે તે માટે થઈ અને પબ્લિકમાં આ એક મેસેજ પહોંચે કે આ એમના માટે જ છે કે ખાલી એક દંડાત્મક કાર્યવાહી કરી અને સંતોષ માની લેવો એ પૂરતું નથી। લોકોએ પોતાનું જીવન છે અને પોતાના પરિવારજનો માટે પોતે જીવે છે એ સમજી જાતે જ તે જે સેલ્ફ અવેરનેસ કહેવાય, ટ્રાફિક અવેરનેસ એઝ વેલ એઝ સેલ્ફ અવેરનેસ, કે જે ટ્રાફિકના નિયમો છે એ સિવાય જે પણ MV એક્ટના કોઈ પણ નિયમ જે છે એનું પાલન થાય। પોતે 2 વ્હીલ લઈને નીકળે કે 3 વ્હીલ લઈને નીકળે કે ઓટો રિક્ષા હોય કે 4 વ્હીલ હોય તો એ જે ટ્રાફિકના નિયમોનું પાલન કરી હાઉ ટુ સેવ હિઝ લાઈફ એન્ડ આફ્ટરવર્ડ કે જે એના પરિવારજનોને જે મુશ્કેલી પોતાના જે જીવ ગુમાવવાથી જે ભોગવવી પડે છે એ ન ભોગવવી પડે એ માટે તેને એક સારો મેસેજ જાય કે આ કોઈ એવો હેતુ નથી કે પબ્લિકને ફાઇન કરી, દંડ કરી અને કાર્યવાહી, બરાબર। આ એક પ્રતિકાત્મક એક ઓલું છે કે ભાઈ લોકોને દંડ કરવામાં આવે તો જ તે પબ્લિકને ઘણીવાર એમ થાય છે કે બરાબર છે કે પોલીસ ઊભા રાખે, દંડ કરે તો જ તેમનામાં જાગૃતિ આવે, એવું નહીં। આ ઇટ શુડ બી અ સેલ્ફ અવેરનેસ, દે હેવ ટુ બી અવેર કે ભાઈ પોતે જાતે અવેર થવું પડશે ટ્રાફિકના નિયમોનું। અવારનવાર
મીડિયા દ્વારા પણ આ બાબતે ઘણી બધી પ્રસિદ્ધિ કરવામાં આવે છે. પોલીસના જે વચ્ચે રાખીને પોલીસ જ્યારે કાર્યવાહી કરતી હોય ડ્રાઈવનું, તો પણ તેમ છતાં પબ્લિકમાં ઘણીવાર ચૂક થઈ જતી હોય છે અને જેના કારણે અકસ્માતમાં જે ઇન્જરી થવાને કારણે હેડ ઇન્જરી પર્ટિક્યુલરલી સ્પેસિફિકલી એને કારણે જીવ ગુમાવવો પડે છે. એ બનાવ ન બને ભવિષ્યમાં, જેને અનુસંધાને મહેરબાન ડીજીપી સાહેબ દ્વારા અવારનવાર જે નિર્દેશ આપવામાં આવે છે એના ભાગરૂપે આ વખતે પણ સાહેબશ્રી દ્વારા કે પોલીસના માણસોને પણ દંડ થાય અને પોલીસ પણ એક જે છે એક પરિવાર લઈને બેઠેલા છે અને પોલીસે પહેલાં અમલવારી કરવી જોઈએ, બરાબર છે, અને પછી પબ્લિકમાં પણ આ મેસેજ જાય તે માટે થઈને આ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. બિલકુલ, આપ જુઓ કે રાજ્યના પોલીસ વડા જ્યારે ખુદ નિર્દેશ કરતા હોય ને ત્યારે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અહીંયા કાર્યવાહી કરે. આપ જુઓ કે અનેક લોકો હેલ્મેટ પહેરી પણ આવે છે ને તેઓ પણ ખાસ કરીને અહીંયા આવતા હોય છે ને આપ જુઓ કે જે પ્રકારે દંડાત્મક અહીંયા કાર્યવાહી કરવામાં આવી છે. આપ જુઓ કે રોજે રોજ આ પ્રકારની કાર્યવાહી થશે તો જ લોકો જાગૃતતા આવશે ને, કારણ કે જે પ્રકારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જે ગઈકાલે પરિપત્ર બહાર પાડ્યો છે ને અને તેને લઈને જ હવે જે દંડાત્મક જો કે આ તમામ જગ્યા ઉપર હવે સરકારી કર્મચારીઓ ખાસ કરીને પોલીસ ખાતામાં ફરજ બજાવતા હોય કે તમામ જગ્યા પર ફરજ બજાવતા હોય ત્યાં આ ચેકિંગ અહીંયા હાથ ધરવામાં આવ્યું છે ને જે પ્રકારે ચોક્કસથી કહી શકાય કે હવે આ હેલ્મેટ ખૂબ પહેરવું જરૂરિયાત છે ને તેના લીધે જ આ વડોદરા શહેરમાં આ પ્રકારે દરેક જગ્યા પર સરકારી કર્મચારીઓ જ્યાં ફરજ બજાવતા કે પોલીસ ભવનો હોય કે નર્મદા ભુવન, કુબેર ભુવન હોય, તમામ જગ્યા પર આપ જુઓ કે હેલ્મેટ ન પહેર્યું હોય તેવા લોકોને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એટલે આ પ્રકારની દંડાત્મક કાર્યવાહીની ખૂબ જરૂર છે. આપ જો કે મોટેભાગના લોકો અહીંયા આવી રહ્યા છે અને તેઓ પણ હેલ્મેટ પહેરીને આવી રહ્યા છે, પરંતુ કેટલાક લોકો એવા પણ છે કે જે હેલ્મેટ નથી પહેરતા, તેની સામે આ દંડાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કેમેરામેન નિહાલની સાથે સુરજ સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.